નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડુંનું વિઘ્ન નડ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડે સાંજે પલટો આવતા 30 કિલોમીટરથી વધુની ઝડપે વાવાઝોડું ફૂંકાયું તો આ વાવાઝોડાને પગલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા અટકાવી દેવામાં આવી હતી. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા વાવાઝોડાને કારણે હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવર વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવી હતી. જે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા હતા તેમને સેફ જગ્યા પર લઈ જવા માટે તંત્ર સજ્જ બન્યું હતું. તો રેંગણ ઘાટ ખાતે હાલ પૂરતી બોટ પણ સવાર સુધી બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે વાવાઝોડામાં રાત્રે બંધ કરાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પુનઃ ચાલુ કરાઈ છે. વાવાઝોડુંનું સમી જતા પરિક્રમા પુનઃ ચાલુ કરાઈ છે. વાવાઝોડાને કારણે ડોમને નુકસાન થતા સમારકામની કામગીરી શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરાયું છે. અત્યારે હાલ બધું સામાન્ય સ્થિતિમાં છે અને પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.